તો આ તરફ અરબ સાગરમાં ભારતીય નૌકાદળ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। નૌકાદળે 3 જહાજ અરબ સાગરમાં તૈનાત કર્યા છે। ડ્રોન એટેક બાદ ભારતીય નૌકાદળ એક્શનમાં છે। નૌકાદળે શિપ પર હુમલાની ખરાઈ કરી છે। મર્ચન્ટ શિપ પ્લુટો પર ડ્રોન હુમલો થયો હતો। 23 ડિસેમ્બરે આ ડ્રોન એટેક થયું હતું। ગુજરાતના દરિયા નજીક જહાજ પર થયો હતો ડ્રોન એટેક। તો અરબ સાગરમાં જે રીતે ભારતીય નૌકાદળ હવે એક્શન મોડમાં આવી ગયું છે। નૌકાદળે 3 જહાજ અરબ સાગરમાં તૈનાત કરાયા છે। વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, અરબ સાગરમાં હવે ભારતીય નૌકાદળ એક્શન મોડમાં છે અને 3 જહાજ અરબ સાગરમાં તૈનાત કરાયા છે। શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, જ્યાં સુધી વાત છે તો ભારતની આજુબાજુ જેટલી પણ સમુદ્રી સીમા છે ત્યાં કોસ્ટગાર્ડ તો વોચડોગ તરીકે કામ કરતું જ હોય છે, પણ ઇન્ડિયન નેવી એક્ટિવ મોડમાં એટલા માટે હોય છે કે સૌથી મહત્વના જે દરિયાઈ માર્ગો છે એ ભારતની આસપાસના હિન્દ મહાસાગર હોય કે પછી અરબ મહાસાગર ત્યાંથી પસાર થાય છે અને દુનિયાભરનો મિડલ ઇસ્ટનો જે કારોબાર છે દરિયાઈ માર્ગેથી થાય છે એ આ રૂટ પરથી થાય છે। એટલે કે આ જે સી રૂટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાં આ રીતે ભારત આવી રહેલા જહાજ પર હુમલો કરવામાં આવે। હવે એની પાછળ કોણ છે એક્ઝેક્ટલી એ હજુ તપાસનો વિષય છે। હુતી વિદ્રોહીનું નામ સામે આવી રહ્યું છે કે જેઓ યમનમાં સક્રિય છે, એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો એવી વાત જ્યારે એમવી કેમ્પ પ્લુટો પર હુમલો થયો ત્યારે સામે આવી હતી। પણ અત્યારનું જે મોટું અપડેટ છે એ છે કે ભારતીય નેવી ખૂબ જ સંગીન રીતે આ આખા મામલામાં એક્શન લઈ રહી છે અને 3 જહાજ તૈનાત કર્યા છે અને આ 3 જહાજ એટલા સક્ષમ છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળી શકે છે અને કહી શકાય કે સીધી રીતે ઇન્ડિયન નેવી એ જેને પણ આ હુમલો કર્યો હતો ભારતીય જહાજ ઉપર એને સંકેત આપી દીધો છે કે જો હવે પછી ભલે ડ્રોન એટેક હતો અને એક રીતે કહી શકાય કે આ રૂટ ઉપરથી પસાર થતા જહાજને એક અટકચાળો કરવાની કોશિશ હતી। ડ્રોન એટેકથી કોઈ મોટી મુશ્કેલી સર્જાવાની નહોતી, પણ એ મર્ચન્ટ શિપ હતું અને ભારત આવી રહ્યું હતું। 23મી ડિસેમ્બરે આપણે જાણીએ છીએ આ અટેક થયો હતો અને ત્યાર પછી ભારતીય નેવી જે રીતે અત્યારે તૈનાત કરી દીધા છે જહાજ, એટલે સીધો મેસેજ છે કે જો અમારી દરિયાઈ સીમામાં અમારી દરિયાઈ સીમાની આસપાસ જે મિડલ ઇસ્ટથી જેટલો પણ જે સી રૂટ છે જ્યાંથી કાર્ગો ટ્રેડ થાય છે એ રૂટ ઉપર જો તમે કોઈ પણ અટકચાળો કરશો તો ભારતીય નેવી જડબાતોડ જવાબ આપશે અને એટલા માટે જ આ જે એક્શન છે અત્યારે લેવામાં આવ્યા છે। જે કેમ્પ પ્લુટો જે એમવી કેમ્પ પ્લુટો જે જહાજ છે એ અત્યારે મુંબઈ નજીક દરિયાકાંઠે પહોંચી ગયું છે, પણ કેમ કે તેના પર હુમલો થયો હતો એટલે કોસ્ટગાર્ડની સાથે સાથે ભારતીય નેવી પણ અત્યારે સંપૂર્ણ રીતે એક્શનમાં છે। પ્રતિપાલ જી આભાર મુફદ્દલ જોડાવા બદલ। તો જે રીતે અરબ સાગરમાં ભારતીય નૌકાદળ એક્શન મોડમાં આવી ગયું છે અને ડ્રોન અટેક બાદ અત્યારે જે જહાજો છે તૈનાત કરવામાં આવ્યા છે। પોરબંદરના તટ પાસે કેમિકલ ભરેલા શિપ પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ નૌકાદળ એક્શનમાં આવ્યું છે અને જહાજ તૈનાત કરાયા છે। ઈરાનથી કરવામાં આવ્યો હતો આ ડ્રોન હુમલો તેવી માહિતી છે તે મળી રહી હતી કે જે ડ્રોન એટેક કરવામાં આવ્યું તે ઈરાન દ્વારા કરવામાં આવ્યું છે મર્ચન્ટ શિપ પ્લુટો પર। હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું। 23 ડિસેમ્બરે એટલે કે 2 દિવસ પહેલા જ આ હુમલો છે તે રાત્રે કરવામાં આવ્યો હતો। જહાજ સાઉદી અરબથી મેંગલુરુ ખાતે આવી રહ્યું હતું ત્યારે મધદરિયે આ અટેક કરવામાં આવ્યો હતો।